નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં વરસાદી વાયરા કવિ સંમેલન યોજાય। ગુજરાતી અને હિન્દી કવિઓએ મૌલિક કૃતિઓથી વરસાદના આગમનને વધાવ્યું। સર્જન સાહિત્ય પત્રિકાનું વિમોચન। અંકલેશ્વર જીઆઈડીસીમાં માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોરમ દ્વારા વાસણી વાયરા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી અને હિન્દી કવિઓને મૌલિક કૃતિઓથી વરસાદના આગમનને આવકારી પોતાની મૌલિક કૃતિઓનું ભાવસભર પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોરમ અંકલેશ્વર દ્વારા આયોજિત વરસાદી વાયરા કવિ સંમેલન સાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયું હતું। કાર્યક્રમમાં અંકલેશ્વરના ગુજરાતી તેમજ હિન્દી ભાષી કવિઓએ વરસાદીના આગમનને આવકારતી પોતાની મૌલિક કૃતિઓનું ભાવસભર પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। કવિઓએ વરસાદ સાથે જોડાયેલી પ્રકૃતિની રમણીયતા, માનવ સંવેદનાઓ, પ્રેમ, વિરહ અને જીવનના વિવિધ રંગોને પોતાની રચનાઓમાં અભિવ્યક્ત કરી અનોખું સાહિત્યિક વાતાવરણ સર્જ્યું હતું। ઉપસ્થિત સાહિત્યકારોએ કાવ્ય પઠનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું। આ પ્રસંગે સાહિત્ય ફોરમની સાહિત્યિક પત્રિકા સર્જનનું વિવિધ વિમોચન પણ કરવામાં આવ્યું હતું। પત્રિકામાં સ્થાનિક સર્જકોની વિવિધ સાહિત્યિક કૃતિઓને સ્થાન આપવામાં આવ્યું હતું। આ કવિ સંમેલનમાં અંકલેશ્વરના કવિઓ દેવાનંદ જાદવ, હેમાંક્ષી શાહ, ઉર્મિલા પંડ્યા, ભાવના શાહ, રાજેન્દ્ર મહેરા, સંજય પાંડે, દક્ષા આહિર, મનીષા દુધાત, મધુ ગોડ તેમજ પ્રકાશ લાંડે રચનાઓ રજૂ કરી હતી। કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ઉદ્યોગ અગ્રણીઓ મનસુખ વેકરિયા, મનોજ આનંદપુરા, આરડી મહેતા તથા રાજેશ દુધાતે વિશેષ હાજરી આપી કવિઓને પ્રોત્સાહિત કર્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ। મળે એક તૈયાર વાદળ છતાં સૌની બારીએ વાછડ જુદી છે, પરંતુ હું ખાતરી આપું છું કે અહીંયા દર્શક વાદળા બેઠા છે, કવિઓ કાવ્ય વૃષ્ટિ કરશે અને મુશળધાર વરસાદ કરશે અને બધાની બારીએ સરખો જ વરસાદ પડશે, કદાચ બેવડો ઘણો બધો વરસાદ પડશે એવી અમારી કોશિશ છે, એવા અમારા પ્રયત્નો હશે। ઝરમર ધાર લાંગણી ભીંજાતી થરથર તાર તાર, એનાથી સુંદર ક્ષણ કેવી હોય। વધી રહી છે તરસ ચાતકની છતાં, વધી રહી છે તરસ ચાતકની છતાં, ભરાઈ રહ્યો છે કલશ ધરતીનો ભલા, ભરાઈ રહ્યો છે કલશ ધરતીનો ભલા, એનાથી સુંદર ક્ષણ કેવી હોય। હેલી બની આવે તું મન છે તો સાહિત્ય ક્ષેત્રે કેમ પાછળ રહી છે, તો એમનું પણ ક્યાંક અસ્તિત્વ હોવું જોઈએ। નો ડાઉટ આપણો ભરૂચ જિલ્લો એક સરસ મજાનું કામ, અત્યારે ભરૂચ જિલ્લામાંથી ને પણ ઘણા બધા મિત્રો આવ્યા છે, એમનું પણ હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। જતીનભાઈ વેલકમ। નો ડાઉટ પણ અંકલેશ્વર શહેરનું પણ એક પોતાનું અસ્તિત્વ હોવું જોઈએ એ આધારે, અને ઘણા બધા કવિઓ, ઘણા બધા લેખકો એવા છે કે જે હજુ આપણી સમક્ષ રજૂ નથી થઈ શક્યા, તો એમને એક મોકળું મેદાન મળે એના ज्ञान दे लिख सकूं। मेरी क्या विनती है कि मेरी माँ शारदे ज्ञान दे लिख सकूं, सत्य ही मैं लिखूं, सत्य ही मैं कहूं, ये कलम ना रुके ऐसी कृपा करो। जेवी तू मदमस मदिराना તલસાટ જેવી તું, ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું, ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું, હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી તું, હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી તું। અમે તો શું પામી શકીએ વસંત પાસે,
અમે તો શું પામી શકીએ વસંત પાસે લીલે પાંદડે અટકેલી ભીનાશ જેવી તું લીલે પાંદડે અટકેલી ભીનાશ જેવી તું સાવ નિકટ વળગીને રહી છે જિંદગી સાવ નિકટ વળગીને રહી છે જિંદગી વીરમાં આભાસી સહવાસ જેવી તું વીરમાં આભાસી સહવાસ જેવી તું તમને તો કેમ વિચારી શકું હું કિરણ તમને તો કેમ